કચ્છના મુન્દ્રાના દેવાંગ ટાઉનશીપમાંથી ₹32.47 લાખની કિંમતના કોકેઇન સાથે મૂળ પંજાબના આરોપીને સ્થાનિક પોલીસે ઝડપી લીધા બાદ તપાસનો રેલો પંજાબ ભણી લંબાતા ડ્રગ્સનો જથ્થો અપાવનાર વચેટીઓ પોલીસને હાથ લાગ્યો છે, જેને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા બાદ વધુ પૂછપરછ કરી મુખ્ય આરોપી સુધી પહોંચવાની કડીઓ જોડવામાં આવશે। મુન્દ્રાના ડ્રગ્સ પ્રકરણમાં પ્રાગપર પોલીસની ટીમ જથ્થો અપાવનાર પંજાબના તરણતારણ જિલ્લાના મનોચહલ ગામના આરોપી સુખદીપસિંહ ઉર્ફે સુખદર્શનસિંહ મજબીને પોલીસ પંજાબ જઈ ઝડપી લાવી હતી। ગત 11 જાન્યુઆરીના મુન્દ્રા પોલીસે મૂળ પંજાબના અને દેવાંગ ટાઉનશીપમાં રહેતા આરોપી કુલદીપસિંહ સવિન્દ્રસિંહ મજબીને ₹32.47 લાખની કિંમતના કોકેઇન સાથે ઝડપી લીધો હતો, જેને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા આરોપીની વિગતો સામે આવી હતી। પ્રાગપર પીએસઆઈ એમ.કે. દામા સહિતની ટીમ પંજાબ રવાના થઈ હતી। 2 દિવસની કાર્યવાહી દરમિયાન આરોપી તેના ગામમાંથી જ પોલીસને હાથ લાગ્યો હતો, જેની અટકાયત કરી પ્રાગપર પોલીસ મથકે લઈ આપવામાં આવ્યો હતો, જેની વિરુદ્ધ અગાઉ તરણતારણ પોલીસ મથકે એનડીપીએસનો ગુનો પણ નોંધાયેલો છે। તપાસ કરનાર પ્રાગપર પોલીસ મથકના પીઆઈ ડીડી સિમ્પીએ જણાવ્યું કે આજે આરોપીને 5 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જે બાદ તેની વધુ પૂછપરછ કરી ડ્રગ્સ મોકલનાર મુખ્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવશે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ।